રાજુલાના મિત્રો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હમણાં થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા. અમરીશ ડેરની છાપ મિત્રો ખૂબ સારા નેતા તરીકેની છે. જ્યારે તેઓ ભાજપમાં આવ્યા ત્યારે મિત્રો એક વાત ચર્ચામાં હતી કે રાજુલાના ભાજપના જે હાલના ધારાસભ્ય છે એવા હીરા સોલંકી જેઓ કોળી ઉમેદવાર છે તેમને ભાવનગરથી સાંસદની ટિકિટ આપવામાં આવશે અને રાજુલાની ટિકિટ છે અમરીશ ડેરને આપવામાં આવશે. આ ચર્ચા મિત્રો એટલા માટે હતી કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન છે ઇન્ડિયા, તેમના દ્વારા મિત્રો બોટાદના કોળી ઉમેદવાર છે, બોટાદના અત્યારના હાલના ધારાસભ્ય છે એવા ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. એટલે એવું માનવામાં આવતું હતું કે ભાવનગરથી પણ ભારતીય જનતા પાર્ટી કોળી ઉમેદવાર ઉતારશે. પણ મિત્રો હીરા સોલંકી અને તેમના ભાઈ છે પરસોત્તમ સોલંકી કે જેમનું કોળી સમાજમાં ખૂબ સારું એવું વર્ચસ્વ છે, તેમનું મિત્રો કહેવું હતું કે જો રાજુલા બેઠક ખાલી થાય તો ત્યાં પણ કોળી ઉમેદવાર જ ઉતારવામાં આવે, નહીંતર તેમનું માનવું હતું કે કોળી સમાજનું વર્ચસ્વ ઓછું થશે. આ બાબતે મિત્રો કોકડું ગૂંચવાયું અને અંતે ભાવનગરની ટિકિટ છે નીમુબેન બાંભણિયાને આપવામાં આવી અને રાજુલા બેઠક પર હીરા સોલંકી ધારાસભ્ય તરીકે ફરજ બજાવવાના છે. હવે અહીંયા મિત્રો પ્રશ્ન એ થાય કે અમરીશ ડેર ભાજપમાં આવ્યા તો શું ડીલ થઈ હશે? કેમ કે ડીલ વગર કોઈ પણ મોટા નેતા મોટા ભાગે પક્ષ પલટો કરતા નથી. અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવ્યા છે તો તેમને પણ મિત્રો કદાચ કેબિનેટ મંત્રી બનાવવામાં આવે એવી ચર્ચા છે. અમરીશ ડેર મિત્રો CR પાટીલના ખૂબ સારા એવા મિત્ર છે અને CR પાટીલે મિત્રો બીજા કોઈ નેતા માટે નહીં પરંતુ માત્ર અને માત્ર અમરીશ ડેર માટે જ તેમને જાહેર સભામાં 2 થી 3 વાર આમંત્રણ આપ્યું હતું. આ વાત ખુદ પાટીલે પણ સ્વીકારી હતી કે અમરીશ ડેર સિવાય કોઈને જાહેરમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. એટલે હજી મિત્રો કોઈના કોઈ પત્તા ખુલવાના બાકી જ હશે. જે કંઈ પણ હશે એ આવનારા સમયમાં ક્લિયર થઈ જશે.